જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઝાકળ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ ફરી તાપમાન ઉપર જશે, જેથી ઠંડીમાં થશે ઘટાડો, તેની પણ અપડેટ મેળવીશું। આવનાર દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં કેટલા ફેરફારો જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। દિવસે ને દિવસે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવો જોવા મળી રહ્યા છે। ફરી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, કારણ કે અત્યારે જે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે તેમાં ફરીવાર ગતિમાં પણ ઘટાડો થઈ શકે છે, સાથે જ તેની દિશામાં પણ બદલાવ જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે જે શિયાળુ પવન ઉત્તર પૂર્વના ચાલી રહ્યા છે તે ફરીવાર ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના આરબ દેશના પવનો થઈ જશે, જેના કારણે ફરી ગુજરાતની અંદર 13 થી લઈને 17 ફેબ્રુઆરી દરમિયાન એક ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવો જોવા મળી રહ્યા છે। 13 તારીખ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, તેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ જે અત્યારે જે ઝાકળ વરસાદ 30-31 તારીખ દરમિયાન જે જાન્યુઆરી મહિનાના એન્ડમાં ભારે ઝાકળ વરસાદ જોવા મળ્યો હતો તે પ્રમાણે નહીં જોવા મળે, પરંતુ હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ વહેલી સવારે જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારનો સમાવેશ થાય છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ એટલા જિલ્લાની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે 4-5 દિવસ તેવી સંભાવના રહેલી છે, પરંતુ કોઈ હેવી ઝાકળ વરસાદ નહીં જોવા મળે। હળવાથી મધ્યમ ઝાકળ વરસાદ નોંધાય અને વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો મિત્રો, તાપમાન અને ઠંડીની ખાસ કરીને અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર ફરીવાર શિયાળાની અનુભૂતિ જોવા મળી રહી છે। મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે પછી ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો તાપમાન અત્યારે મહત્તમ જે બપોરનું તાપમાન છે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન એ બંને 2 થી 3 ડિગ્રી નીચે આવ્યું છે। તેમાં ખાસ કરીને 13 તારીખ સુધી આ તાપમાન નીચું જોવા મળશે। 13 તારીખ બાદ ફરીવાર તાપમાન 2 થી 3 ડિગ્રી રાત્રિનું તેમજ દિવસ દરમિયાન વધે તેવી સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને આવનારી 13 તારીખ સુધી સૌરાષ્ટ્રની અંદર 28 થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તમામ સેન્ટરની અંદર તાપમાન જોવા મળશે। કચ્છમાં પણ 28-29 ડિગ્રી તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 29-30 ડિગ્રી અમુક વિસ્તારની અંદર પણ તાપમાન જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર 30 થી 32 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 થી 31 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન બપોર દરમિયાનનું આવનારી 13 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે મિત્રો રાત્રિના તાપમાનની વાત કરીએ તો છેલ્લા 2-4 દિવસથી હળવી ઠંડી તો કોઈક જગ્યાએ મધ્યમ ઠંડી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે, પરંતુ હવે તેમાં ઘટાડો જોવા મળી શકે છે અને ફરીવાર તાપમાન ધીરે ધીરે ઉપર આવે એટલે કે વધુ ઊંચું આવે તેવી સંભાવના છે, જે ફરીવાર 13 તારીખ આજુબાજુ બદલશે। તેમજ પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ અસર થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, જેના કારણે રાત્રિનું તાપમાન ફરીવાર 15 ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી સંભાવના તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જ્યારે જે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને બોર્ડર લાગુ વિસ્તારમાં ઠંડી જોવા મળી રહી છે, તેમાં ફરીવાર 13 તારીખથી ઘટાડો જોવા મળશે। આ સાથે 13 તારીખથી 14, 15, 16 અને 17 એમ 18 તારીખ સુધી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ ચાલે તેવી સંભાવના રહેલી છે। ગુજરાતના હવામાનમાં બદલાવ ઘણા બધા એ 4-5 દિવસ જોવા મળશે, જેમાં પવનની દિશામાં અને થોડી સ્પીડમાં પણ વધારો થઈ શકે છે। ઝાકળ વરસાદનો રાઉન્ડ એક જોવા મળશે હળવાથી મધ્યમ, તેની સાથે તાપમાન ફરીવાર ઉપર આવે તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ શકે છે, જ્યારે અમુક વિસ્તારની અંદર કસરૂપી વાદળો પણ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હાલની અપડેટ મુજબ કોઈ માવઠાની શક્યતા જણાઈ રહી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ
ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.